નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આપેલ નિવેદન અંગે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા કચ્છની સાથે સમગ્ર ગુજરાતમાં વિરોધ વધુને વધુ વેગ પકડી રહ્યો છે। તે ઉપરાંત ઉગ્ર કાર્યક્રમો પણ આદરાશે તેમ જણાવાયું હતું। રેલી પહેલા મળેલી બેઠકમાં રાજવી પરિવારના કચ્છ હનુવંતસિંહ જાડેજા, જોરાવરસિંહ જાડેજા, નારાયણસિંહ જાડેજા, ભાવનગરથી આવેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, મહિલા સભાના અધ્યક્ષ ચેતનાબા જાડેજા, યુવા સભાના અધ્યક્ષ રાજુભા જાડેજા, કરણી સેનાના અધ્યક્ષ માધુભા જાડેજા સહિતનાઓએ પ્રવચન કર્યા હતા। તો તેરા ઠાકોર પરિવારના મયુરધ્વજ જાડેજા, કુમાર મેસદીપ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, માજી જિલ્લા પંચાયત અધ્યક્ષ નવલસિંહ જાડેજા, યજુવંદ્રસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, મહેશજી સોઢા અબડાસા, કિશોરસિંહ જાડેજા વિંજાણ, ચંદુભા જાડેજા મુંદ્રા, દેવેન્દ્રસિંહ જેઠવા સહિત 10 તાલુકામાંથી મહિલાઓ, યુવાનો, કરણી સેનાના આગેવાનો, સમાજ અગ્રણીઓ જોડાયા હતા। કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના મહામંત્રી રામદેવસિંહ જાડેજાએ આવકાર આપ્યો હતો। સંચાલન કલુભા જાડેજા અને કેડી જાડેજાએ કર્યું હતું। બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજપૂત સમાજ દ્વારા ઉગ્ર દેખાવો વચ્ચે ખેડોની જેમ મુંદ્રા તાલુકાના ગોયર સમા, ટપ્પર, રામગઢ, લફરા, હટડી, લુસી અને સમાગોગામાં પણ જ્યાં સુધી રાજકોટ લોકસભા બેઠક પરથી કેન્દ્રીય મંત્રી ન હટાવાય ત્યાં સુધી ભાજપના કાર્યકરો કે ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે પ્રવેશબંધી અંગેના પોસ્ટરો વાયરલ થયા હતા। દરમિયાન મુંદ્રા ખાતે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજપૂત સમાજવાડી ખાતે મુંદ્રા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ દિલાવરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પણ પુરુષોત્તમ રૂપાલા અને રાજકોટ લોકસભાની બેઠકની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ હતી। આ બેઠકમાં ટ્રસ્ટ પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા સહિત તાલુકાના આગેવાનો, સમાજના હોદ્દેદારો સહિતના અગ્રણીઓ જોડાયા હતા। રિપોર્ટ બાય મહેશ પંડ્યા, નમો ટીવી ઇન્ડિયા, ભુજ। કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજની સંલગ્ન તમામ સંસ્થાઓ આજે સમગ્ર કચ્છમાંથી રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો એકત્ર થઈ અને જાડેજા બોર્ડિંગથી કરી અને અહીંયા કલેક્ટર ઓફિસ સુધી મૌન રેલી દ્વારા આવી અને કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આપ સૌ જાણો છો કે રાજપૂત સમાજનો ઇતિહાસ હંમેશા ઉજળો રહ્યો છે। તે સ્વમાન, પરંપરા અને મર્યાદા અને મોભામાં માને છે। તો આજે રાજપૂત સમાજ પહેલાં પણ રાજાશાહી ટાણે પણ દરેક સમાજ માટે લડતો આવ્યો છે અને દરેક સમાજની રક્ષા કરી છે। તો આજ તો એ સમાજ છે કે જેના સમાજની બહેનોની સ્વાભિમાનની વાત આવી છે તો સમાજ ક્યારેય સાંખી નહીં લે। અને હું આપના મીડિયા દ્વારા હું ભાજપને અગ્રણીઓ અને જે મોવડી મંડળ છે તેમને હું વિનંતી કરવા માગું છું કે બહેનોની આ સ્વમાનની લડાઈ છે તો જ્યારે બહેનો જોહર કરવા તૈયાર થઈ છે આ સમયમાં પણ તો ભાઈઓ પહેલાં કેસરિયા કરે અને પછી જ બહેનો જોહર કરશે। ભાઈઓએ એક વચન આપ્યું છે અને હું આપના દ્વારા માનનીય મોદી સાહેબને પણ કહેવા માગું છું કે જલ્દીમાં વહેલી તકે તેમની ટિકિટ રદ કરી અને બીજા ઉમેદવારને આપો તો રાજપૂત સમાજ એમની સાથે જ રહેશે। અમે કોઈ એમ નથી કહેતા કે આ ઉમેદવારને આપો કે આ ઉમેદવાર ગમે તેને આપે, પણ રૂપાલાની ટિકિટ કટ કરે અને બીજા ઉમેદવાર જીતી જશે અને રાજપૂત સમાજ કાયમ બીજેપી પાર્ટી સાથે છે કાયમ રહેશે અને આવતા ભવિષ્યમાં પણ રહેશે। પણ આ એક માંગણી અમારી સ્વીકાર્ય થાય તો જ રાજપૂત સમાજ આ વખતે પાર્ટી સાથે રહેશે। અને મોદી સાહેબને કહું છું કે આ નિર્ણય જલ્દીમાં વહેલી તકે લ્યો, નહીતર અમે રાજપૂતાણોની તૈયારી છે કે એક હાકલે સમગ્ર 1 લાખ ગુજરાતમાંથી 1 લાખ રાજપૂતાણીઓ દિલ્હી કૂચ કરશે। મારું નામ યુવરાજસિંહ જાડેજા, ક્ષત્રિય સમાજનો એક બાહોશ દીકરો। ખાસ કરીને આજે ભુજ ખાતે જે રાજપૂત છાત્રાલય છે ત્યાંથી અમે હુંકાર કર્યો છે કે જો ભારતીય જનતા પાર્ટી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ નહીં બદલે તો અમે એનું પરિણામ બદલી નાખીશું। જો ક્ષત્રિય સમાજ આજે જે રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે પોતાની આન બાન અને શાન માટે, જે એની અસ્મિતા અને જે એની ગરિમા ઉપર જે લાંછન લગાડવામાં આવ્યું છે એ લાંછનનો પ્રતિકાર રૂપે આજે અમે ભેગા થયા હતા, કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। છતાં પણ જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ચોક્કસપણે અમે બધા જ મોરચે એ લડી લેવાના છીએ। અમે એક ક્ષત્રિય સમાજ છીએ જેને હંમેશા આપવા માટે વખણાય છે, લેવા માટે નહીં। પરંતુ આજે અમે એ ટિકિટ લેવા માટે આવ્યા છીએ કેમ કે જે પુરુષોત્તમ રૂપાલા ને રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે જેને ટિકિટ આપવામાં આવી છે તેને અમારા ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે। એટલે સ્વાભિમાનના ભોગે ક્યારેય પણ માફી આપવામાં નહીં આવે એ ભારતીય જનતા પાર્ટીએ પણ ધ્યાનમાં રાખવાનું। અને અમે સ્પષ્ટ વિનંતી કરીએ છીએ કે હજી પણ સમય છે, જો એ વિનંતીના ભાગરૂપે નહીં સમજે તો પછી જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં અમે સમજાવીશું, કારણ કે અમે ક્ષત્રિય સમાજ છીએ।
ગોબા પાડી દેતા પણ આવડે છે અને ગોબા ઉપાડી લેતા પણ આવડે છે, પાડિયા કરી દેતા પણ આવડે છે અને પાડિયા થતા પણ આવડે છે. અને અહીંથી અમે આદરણીય માય ડિયર પુરુષોત્તમ રૂપાલાજીને એક સંદેશ આપીએ છીએ. माय डियर पुरुषोत्तम रूपाला जी, क्या सोचा था, कुछ नहीं करेंगे, अरे गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. जय हिंद, जय भारत. जय माता. मनोहरजी છે. હું કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેનાનો પ્રમુખ છું. અત્યારે તમે આ જોતા હશો રાજપૂત સમાજની અંદર બોર્ડિંગની અંદર કે 2 થી 5 હજાર માણસો ભેગા થયા છે. હજી ગામડાઓમાંથી માણસ આટલો બધો તડકો છે છતાં આવવા માટે ચાલુ છે. અને ગામડે ગામડે તમે પોસ્ટર જોવો છો, રોષ જોવો છો. અમારા 10 તાલુકાની અંદર મામલેદાર, ડેપ્યુટી કલેક્ટર, એસપી બધાને આવેદનપત્ર આપવામાં આવે છે. અને આજે અમારી જે મુખ્ય સંસ્થાઓ છે રાજપૂત સમાજની, રાજપૂત સભા છે, કરણી સેના છે, યુવા સભા છે કે મહિલા સભા છે, એ બધી ભેગી મળી અને આજે અહીંયાથી કલેક્ટરશ્રીને આવેદનપત્ર રેલી સ્વરૂપે આપશે. જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો બહુ ખોટું અને ઉગ્ર આંદોલન થશે. આજરોજ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા જે સમગ્ર કચ્છને આહવાન કરવામાં આવ્યું હતું, એમ કરણી સેના, મહિલા સભા, યુવા સભા, કચ્છ જિલ્લા ક્ષત્રિય સભાની તમામ શાખાઓ દ્વારા આજ રોજ આપ જવું જાણો છો ત્યાં મહારાવ શ્રી મદનસિંહજી કુમાર છાત્રાલય મધ્યે પહેલે પ્રથમ સભા થઈ, સભા સંબોધી અને ત્યારબાદ રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં. ત્યારે જ્યારે અમારા સમાજમાંથી આવી એવા રૂપાલાજીએ જે ટિપ્પણી કરી છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ. અને એની જે ઉમેદવારી છે રદ થાય, અને રદ નહીં પણ એને જે ઘરે બેસાડવામાં આવે. આજે શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ અને શ્રી રાજપૂત કરણી સેના તેમજ યુવા સભા અને મહિલા સભા દ્વારા કચ્છ જિલ્લાના તમામ તાલુકા, ગામોથી અત્યારે દરબારો અને મોટી સંખ્યામાં બહેનો અહીંયા પધાર્યા હતા. કલેક્ટરશ્રીને આવેદન આપ્યો. જાડેજા બોર્ડિંગથી શાંતિથી એક રેલી કાઢી, જે છત્રી અને છાજે એવી રીતે શાંતિથી રેલી કાઢી કલેક્ટર ઓફિસ સુધી આવ્યા. અને અહીંયાથી અમે કલેક્ટરને એક કલેક્ટર થ્રુ મોદી સાહેબને તેમજ બીજેપી પક્ષને એક સૂત્ર અમારો જે નિવેદન, આમ તો મીડિયાથી બધી વસ્તુ એમને ખબર જ છે કે રૂપાલા હટાવો. અમારો એક જ નિર્ણય છે કે રૂપાલા હટાવો. અત્યાર સુધી હજી સુધી અમે રાજપૂતો અમારા ભાનમાંથી અમે એક જ વસ્તુ કહીએ છીએ કે ઓનલી ફોર અમને રૂપાલાથી તકલીફ છે, બીજેપીથી નહીં. હજી પણ કહીએ છીએ બીજેપીથી તકલીફ અમને નથી, રૂપાલાથી તકલીફ છે. રૂપાલાને હટાવો. આજે અમારી જે સંકલન સમિતિ ગાંધીનગર મધ્ય હતી એનામાં પણ અમે ચોખ્ખું કીધેલું છે કે રૂપાલાને હટાવો. જો આવનારા દિવસોની અંદર બીજેપી પાર્ટી જો રૂપાલાને નહીં હટાવે તો દરબાર સમાજને, રાજપૂત સમાજને જો એક રૂપાલા માટે જો એને આખી સમાજને બોયકોટ કરતી હોય બીજેપી પાર્ટી, તો અમારે પણ બીજેપી પાર્ટીને બોયકોટ કરતા આવડે છે, પણ અમારે આ ન કરવું પડે. અને જે ગુજરાતની 26 સીટ છે, આ વસ્તુ અત્યારે ગુજરાત જિલ્લા સુધીની જ વસ્તુ રહી છે. જો ગુજરાત રાજ્ય સુધીની જ વસ્તુ રહી છે. ગુજરાત રાજ્યથી જો બહાર ગઈ તો આવનારા દિવસોની અંદર ભારતને 404નો જે આંકડો પાર છે બીજેપીને એ નુકસાન જશે. અમે હજી પણ મોવડી મંડળને કહીએ છીએ બીજેપીનાને કે હજી સુધરી જાઓ, હજી જલ્દી તમે રૂપાલાને હટાવી નાખો. જો રૂપાલા નહીં હટે તો આ રાજપૂત સમાજ કોઈ દી સાંખી લઈને નહીં લે, રાજપૂત સમાજ કોઈ દી અટકશે નહીં. અને રાજપૂત સમાજને જે પણ કરવું પડશે, જેમ અમે અહીંયાથી નિર્ણય કર્યો છે કે અમારે આજે જેમ ચેતના બાબાએ કીધું કે અહીંયાથી 1 લાખ બહેનો દિલ્હી જશે, રાજકોટ જશે મહાસંમેલનમાં, એવી રીતે અમે 5 લાખનો જે ઉદ્દેશ હતો હવેથી અમારો ઉદ્દેશ થશે 11 લાખ ભાઈઓ રાજકોટની અંદર મહાસંમેલનમાં ભેગા થશે. તો અમે આનાથી ડબલ સંખ્યા કે આ બધી વસ્તુ અમને હજી પણ કહીએ છીએ બીજેપીને અમારે નથી કરવી. જો તમે માની જતા હો તો એક રૂપાલાને હટાવો, નહીં તો ભાજપની 404 સીટનો જે સપનો છે એ સપનો જ રહી જશે. અને જ્યારે કે ને માણસ કોઈકને અભિમાન આવી જાય ને, એટલે અભિમાન ઉતારવા માટે ભગવાન આપોઆપ આવે છે ને એ ક્ષત્રિયના રૂપે આવે છે. તો અત્યારે આ ક્ષત્રિય સમાજની એકતા એ એના માટે આવી છે. રૂપાલાને હટાવો ને બીજેપી બચાવો. અમારો એક જ નારો છે, બીજેપી તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં. હજી છે અને ભવિષ્યમાં પણ એ રહેશે. જો રૂપાલાને અમે ભાજપ ટિકિટ તો ઠીક છે પણ ક્યાં એની સભા રાખવા માંગવા નથી દેતા, ક્યાં પણ એને અમે જોવા નથી માંગતા. એટલે એને પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરો અને એની ટિકિટ જલ્દીમાં જલ્દી કાપવામાં આવે. આજે ક્ષત્રિય સમાજ એક એવો સમાજ જેને બહેનો, દીકરીઓ રાજ, ધર્મ અને વતનની રક્ષા કરવા માટે પોતાની જાનને બલિદાન દઈને પણ રક્ષણ કર્યું હોય એવા સમાજ માટે જ્યારે પુરુષોત્તમ રૂપાલાજીએ આવા અભદ્ર શબ્દો વાપર્યા હોય ત્યારે સ્વાભાવિક રીતે સમગ્ર સમાજની લાગણી દુભાણી છે. અને સમગ્ર સમાજની એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાજીની ટિકિટ એ પાછી ખેંચવી જોઈએ. આજે
સમગ્ર કચ્છ જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો, આગેવાનો, ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ આજે અહીંયા ભેગા થયા, મીટિંગ કરી અને એક જ વાત કહી કે જો ભારતીય જનતા પાર્ટી આ માંગ નહીં સ્વીકારે તો એની આગામી દિવસોમાં એનું પરિણામ ભોગવવું પડશે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.